પ્રસાદ લેતી વખતે મહારાજ ઘડીએ ઘડીએ કહેતા હતા કે આપણે દ્વારકા જવાનું એમ. એટલે મને હકીકત ખબર નહોતી કે અહીંયા એમને દ્વારકા નગરી ઉભી કરી છે, દ્વારકા. એટલે અહીંયા આયા પછી સાહેબ એક એવો સુખદ અનુભવ થયો કે ખરેખર દ્વાર અહીંયા જ છે, જ્યાંનું પ્રવેશ દ્વાર જે મેન છે ને એ આ ઠેકાણું હોય. પ્રારબ્ધ થકી સાહેબ જે કઈ મળવાનું હોય ને એ લગભગ નક્કી જ હોય. કોઈ પણ એવા વ્યક્તિ હોય કે એને કાંઈ આવડતું ન હોય છે, પણ તોય એના ઘરે છે પૈસાના ઢગલા થતા હોય, કારણ કે એને પ્રારબ્ધમાં લખેલું છે. અને અમુક માણસ સાહેબ ઘણા બધા મહેનત કરી કરી તૂટી જાય ને તો જેને કહેવાય ને કે બોરડીના બે પાંદડા ન થાય એમ. અમારા જ ગિરિબાબુ શાંતિ અમારે અવારનવાર મળવાનું થાય એટલે ઘણી વખત શબ્દ એમના મોઢેથી નીકળે કે આપણે ખરેખર સત્યના માર્ગે છીએ તો આટલી બધી જેને કહેવાય ને તકલીફ, મૂંઝવણ, અવરોધ, આવરણ આવું બધું કેમ આવે છે એમ. એટલે એ તો ખાલી એમના મોઢેથી બોલાય, પણ લગભગ બધાને આવો પ્રશ્ન હોય છે કે આપણે આટલી એટલી સેવા કરી, ભક્તિ કરી, સ્મરણ કરી, તો છતાં આનું આવવાનું કારણ શું? પણ ત્યારે કબીર સાહેબ એવું કીધું હે, સુખિયા સબ સંસાર है, सोए और खाए, खाए और सोए. दुखिया एक दास कबीर है, जो गाए और रोए. એટલે જે કઈ આપણે જે કઈ ભોગી છીએ એ એક પ્રારબ્ધનો ખેલ છે. પ્રારબ્ધમાં એના આધારે કઈ યોનિમાં જન્મ મળ્યો એ પ્રારબ્ધનો ખેલ છે. તેના થકી આપણને મા બાપ કર્મ થકી મામા માસી, કર્મ થકી કાકા કાકી, કર્મ થકી કુટુંબમાં જે કઈ જન્મ કુટુંબમાં લીધું કર્મ થકી મળ્યા. પણ આ જીવનમાં સદગુરુ મળવા, મહાપુરુષનો ભેટો થાવો, એવા સંતનું મિલન થવું આ જીવનમાં સાબી કર્મ થકી ન થઈ શકે, કૃપા વગર શક્ય નથી. કોઈ એવા મહાપુરુષની કૃપા હોય તો સદગુરુનો ભેટો થાય. ત્યારે તુલસીદાસ મહારાજે એવું કીધું હે કે બિનુ હરિ કૃપા મિલે નહીં સંત. સાહેબ હરિની કૃપા વગર સંતનો ભેટો થાય નહીં. જિંદગી આખી નાનો હોય તો બાળપણમાં જાય, યુવાન હોય તો વ્યવહારિકમાં જાય, અને ઉંમર થઈ હોય તો રોગમાં જાય, પણ સંતનો ભેટો થાય નહીં. બીજી પંક્તિમાં એવું કીધું, પુણ્ય પૂજ મીનું હરિગુરુ સંત કા પર ભવના પૂન હોય તો આવા મહાપુરુષનો ભેટો થાય, એ સિવાય શક્ય નથી. નારાજ મુનિએ ભગવાનને એક પ્રશ્ન કર્યો કે મહારાજ, આ પૃથ્વીલોકમાં મોટા મોટું વરદાન કયું હોઈ શકે એમ? મોટા મોટું, એથી મોટું એ કઈ નહીં. એટલે ભગવાને એવું કીધું કે પૃથ્વીલોકમાં, અને એ પણ આ કળિયુગમાં, સદગુરુ કરે ન કરે, બે નો બે, એ વસ્તુ તો સાહેબ અલગ છે. ત્યારે ભગવાને ખાલી એટલું કીધું કે એ જીવનમાં ખાલી સદગુરુ કરવાથી એવો પણ વિચાર આવે ને, આ મોટા મોટું વરદાન છે. જે સમજણથી બેહી ગયા છે એ તો વાત અલગ જ છે. પંજાબમાં એક બુલેસા સંત થઈ ગયા, શિષ્ય અને ગુરુનો પ્રેમની વાત કરું થોડી વાર. બુલેસા સંત કરીને થઈ ગયા. હવે એમના શિષ્ય અને બુલેસાનો અને એમના ગુરુનો
બહુ પ્રેમ હતો, અતિ ગાઢ પ્રેમ. એટલે શું કારણ? કદાચ કાંઈ ગુરુ મહારાજ ની કઈ રમત હોય કે શી ખબર, ભગવાન જાણે. પણ એમને એમના જે ગુરુ મહારાજ હતા એમને બુલેશાને કીધું કે હવે તું ફરી વખત મારા ઘરે આવતો નહીં, ગમે કારણ હોય, શી ખબર. એટલે બુલેશાને વિચાર આવ્યો કે મારા ગુરુ આવું કેમ કહી શકે? કોઈ મેં કઈ અપરાધ કર્યો નથી, કઈ ગુનો કર્યો નથી, તો આનું કારણ શું? પણ છતાંય શબ્દને માનવાવાળા ઘણા બધા, એટલે એ નીકળી ગયા અહીંયાથી બુલેશા. પણ ટાઈમ જાતો ગયો, બુલેશાને રહેવાનું નહીં. 1 દિવસ ગયા, 2 દિવસ ગયા, એમ આપણા સદગુરુ હોય એટલે સાહેબ આપણું અંતરાત્મા અહીંયા જ હોય. આપણે ભલે ગમે એ પ્રવૃત્તિ કરતા હોય પણ છતાંય સ્મરણ યાદ રહે, એ હકીકત છે. એટલે આવા મોટા મહાપુરુષ સંત બુલેશાને ટાઈમ ઘણો બધો થઈ ગયો પણ આકળ વિકળ થાય, મળે નહીં ને. એટલે ટાઈમ જાજો થાય એટલે ઇનફેક્ટ સદગુરુ મહારાજ ને મળ્યા વગર નહીં હાલે. દેવરાજ મહારાજ હરી ગાર્ડન કેમ અહીંયા આવતા રહે, એમ પછી સંતોષ થાય. એટલે એવા ટાઈમમાં થોડા ટાઈમ વીયો ગયો. બુલેશા એક બજારમાં હાલ્યા જતા હતા દેવરાજ મહારાજ. એ સમયમાં એક પરણેલી સ્ત્રી નવી, અને એમને મળવાનું ખામા મળ્યા, ભેગા થયા. એટલે બુલેશાના મનમાં વિચાર આવ્યો કે આ દીકરી આટલો બધો શણગાર સજીને જાય છે ક્યાં? આનું કારણ શું? શણગાર સજવાનું કારણ શું? એ કઈ સમજણ ન પડી. એટલે બુલેશાને થોડીક આતુરતા થઈ અને પૂછ્યું કે હે બેટા, હે મારા દીકરી, આ સજવાનું કારણ શું? નવી ઓઢણી, નવા જેને કહેવાય ને કંગન. એટલે ત્યારે એ દીકરીએ કીધું કે મારા નવા લગ્ન થયા છે પણ મારા ઈ રહ્યા ને એ રીઝાઈ ગયા હે, એ રીઝાઈ ગયા હે. એને મનાવવા માટે થઈને મેં આ શણગાર થઈ ગયો. એટલે બુલેશાએ કીધું તો એ જે રીઝાઈ ગયા એ કોણ? તો કે એ મારા ધણી. બુલેશાને વિચાર આવ્યો કે મારા ધણી છે. તો આ પછી બુલેશાએ કીધું કે આવું કરવાથી એ જે છે ધણી એ રાજી થઈ જાય? કે આ કેમ ન થાય? ચોક્કસ થઈ જાય. એટલે બુલેશાએ સાહેબ આજીજી કરી દીકરીને કે મારી દીકરી, હે મારી માં, તું મને ખાલી 1 દિવસ પૂરતો આ જો કે તારો પહેરવેશ છે ને મનાય. એટલે દીકરીએ કીધું કેમ? એ કે કારણ ન પૂછીશ, તું મને જે કઈ તારો પહેરવેશ છે એ મને આપ. એટલે દીકરીએ કીધું કાંઈ વાંધો નહીં. એટલે દીકરીએ એનો જે કઈ પહેરવેશ શણગાર હતો એથી વધારે બુલેશાને આપ્યો. એટલે બુલેશાએ કીધું કે એમ નહીં, મને તું શણગારી દે કમ્પ્લેટ. એટલે બુલેશાની દીકરીએ સાહેબ પૂરેપૂરો શણગાર થયો. પણ દીકરીના માથામાં સિંદૂર હતું, બુલેશાના માથામાં નહોતું. એટલે બુલેશાએ કીધું કે આ તારા માથામાં છે એ આ બધું બરાબર છે પણ મારા માથામાં નથી. તો કે મારા ધણીનું છે સિંદૂર, હું સુહાગન છું. તો કે ઈ પણ તું મને પૂરી દે. તો કે કેમ? કે પણ હું પણ સુહાગન છું. સબ નારી બની અને સિંદૂર પૂર્યું. અને જેને કહેવાય ને એ દિવસે એમના ગુરુ મહારાજને સાહેબ નૃત્ય ભજન સાંભળવાનો જોવાનો બહુ શોખ. અને બુલેશાને વિચાર આવ્યો કે આવતીકાલે ગુરુ મહારાજ અહીંયા પ્રોગ્રામ છે પણ એમને ના પડી છે. એટલે આ પહેરવેશ પહેરી એ નીકળી ગયા. અને એ જે કઈ ચોગાન હતો ત્યાં બરાબર ચાલુ હતું. અને બુલેશા સ્ત્રીના પહેરવેશમાં ઠેકડો મારીને, જેને કહેવાય ને સાહેબ પગમાં ઘૂંઘરું, મીરાબાઈ પણ ત્યાં પાછા પડે એવો પહેરવેશ કર્યો, એવો ઘૂંઘરું બાંધ્યું. અને જેને કહેવાય ને ઠુમકું જેને લગાવીને બુલેશાએ, ત્યારે બુલેશાના ગુરુજી હતા ને એ ઘૂમતો તાણેલો તો છતાંય બુલેશા ના ગુરુ સાહેબ ઓળખી ગયા. આ બુલિયા સાહેબ ઈ ગુરુનો અવાજ કાને પડ્યો શિષ્યના, અને બેથી સાહેબ રહેવાનું નહીં. ગુરુ મહારાજ કે તું એટલે હું તો કહું તારે આવતું રહેવું જોઈએ.
શિષ્ય ભૂલે શકે પણ તમે કીધું મારે વચન પાલન કરવું કે ન કરવું, પણ મળવાનો આ એક જ રસ્તો હતો એટલે મેં અપનાવ્યો છે. ભૂલ હોય તો ક્ષમા કરજો. પણ કહેવાનો ભાવ હતી કે ગુરુ શિષ્યનો નાતો આવો પ્રેમનો ગાઢ. ગુરુને મળવા માટે જો કે આમાં સ્ત્રી પુરુષનો ભેદ મહારાજે રવા જ નથી દીધો, બાદ કરી દીધો. પણ મારા ગુરુ મહારાજ થાન રવજીરામ મહારાજ, એમનો ગુરુ દ્વારા સુખરામ મહારાજ અને અમારા ઘનશ્યામ મહારાજ, અમારા સદગુરુ મહારાજ નિર્વાણ પામી ગયા. પણ એમની જોકે ખોટ છે એવું ન કહેવાય, પણ છતાંય સાહેબ અધૂરું થયું હોય ને તો ઘનશ્યામ મહારાજ, દેવરાજ મહારાજ અમને સાહેબ ઓરી પૂરી દે, એટલે અમને ઓછું આવવા નહીં દેતા. એટલે જેટલો ઘનશ્યામ મહારાજ, દેવરાજ મહારાજ એમનું જેટલું અંતરથી આભાર માની એટલો ઓછો હે. એટલે ખાસ તમારે આવવાનું નિમિત્ત માત્ર અને માત્ર મારી ખબર કાઢવાની, ખબર અંતર પૂછવાના અને ભગવાનના દર્શન કરવાના. બસ આવો એક ધ્યેય હતો અમારો. અને જે કાંઈ અમારામાં કદાચ ખૂટતું હોય છે એ ગુરુ મહારાજ એમની મેળે અમને આપી દે છે અને અમે ખોળો પાથરીને તૈયાર જ છીએ. એટલે બોલીએ સદગુરુ મહારાજની જય.